નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. લોકસભાની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે ત્યારે દેશમાં ફરી એકવાર એનડીએને બહુમત મળ્યા બાદ સરકાર બની છે. ગુજરાતની 26 સીટોમાંથી માત્ર બનાસકાંઠા સીટ પર કોંગ્રેસ આવી છે. બનાસકાંઠા સીટ પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોર 30,000થી વધુ મતોથી વિજયી થયા હતા. લોકસભા ચૂંટણી પરિણામ બાદ બનાસકાંઠા સાંસદ બનતા ગેનીબેન ઠાકોર દિલ્હી ખાતે શીર્ષ નેતાઓની મુલાકાત કર્યા બાદ આજે શક્તિપીઠ અંબાજીના દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. અંબાજી પહોંચતા ગેનીબેન ઠાકોરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે બનાસકાંઠા સાંસદ યાત્રાધામ અંબાજી ખાતે પહોંચ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ અંબાજીમાં ભવ્ય રેલી યોજી હતી. આજે બપોરે માતાજીની આરતીમાં પણ ગેનીબેન ઠાકોર જોડાયા હતા અને માતાજીની આરાધના કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ સાંસદ મંદિરની ગાદીના ભટ્ટજી મહારાજ જોડે રક્ષા કવચ બંધાવી આશીર્વાદ મેળવ્યો હતો. બનાસકાંઠાના સાંસદે મીડિયાને જણાવતા કહ્યું હતું કે બનાસકાંઠાની જનતાએ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ મારા ઉપર જે વિશ્વાસ રાખીને મને આશીર્વાદ આપ્યા છે તેના ફળ સ્વરૂપે હું આજે મા જગતજનની અંબા પાસે બનાસકાંઠાની જનતાના કાર્યો કરવાની શક્તિ અને આશીર્વાદ મને આપે તે પ્રાર્થના કરી છે. અમારા મોવડી મંડળે પણ દિલ્હી ખાતે મીટિંગમાં ગયા ત્યારે અમને જનતાના તમામ પ્રશ્નો માટે તૈયાર રહેવા અને ભાઈચારો કાયમ રાખવા માટે સૂચન કર્યું છે. ગેનીબેન ઠાકોરે પાલનપુર કોલેરાગ્રસ્ત વિસ્તાર માટે કહ્યું કે અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓએ આવેદનપત્ર આપ્યું છે. હું પણ દર્દીઓને મળી હતી અને ડોક્ટરોને પણ સૂચન કર્યું છે. હાલ એમપી તરીકે જે પણ કરવાનું હશે તે અમે બધા સાથે મળીને કરીશું. હાલ ગરમીમાં પડતી પાણીની મુશ્કેલી વિશે પણ જણાવ્યું હતું કે હું આ વિષય પર પણ વહીવટી તંત્ર સાથે વાતચીત કરીને યોગ્ય રીતે પાણીના પ્રશ્નોનો નિકાલ આવે તેવા પ્રયત્નો કરીશ. તો ક્યાંક ને ક્યાંક પાણીની પડતી મુશ્કેલીને લઈ સત્તા સરકાર પર ઢીલી નીતિ રાખતા અને યોગ્ય પગલાં નહીં લેતા બનાસકાંઠામાં પાણીની મુશ્કેલી સર્જાઈ રહી છે.